समाचार આવી રહ્યા છે સુરતથી કે જ્યાં આરોપીઓને પકડવા પોલીસની અનોખી તરકીબ જોવા મળી। આરોપીઓને પકડવા માટે પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી અને કાવડ યાત્રી બનીને પોલીસ ઉત્તર પ્રદેશના આરોપીને પકડી લાવી છે, જ્યાં પોલીસને 2 આરોપીઓને પકડવામાં સફળતા હાથ લાગી છે। L&T કંપનીના યાર્ડમાંથી ₹5.87 કરોડની ચોરી થઈ ગઈ હતી। ચોરીના 3 આરોપીઓને પોલીસે અગાઉ પકડી લીધા હતા। આરોપીઓ જ્યાં રહેતા હતા ત્યાં પોલીસ કાવડ યાત્રીઓ બનીને રોકાયા હતા। પોલીસ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રી બનીને ગઈ હતી। તો ઘણીવાર પોલીસ આ રીતે અવનવા તરકીબ સાથે આરોપીઓને પકડવા માટે જે પ્લાન બનાવતી હોય છે તે સફળ પણ થતો હોય છે અને L&T કંપનીના યાર્ડમાંથી જે ચોરી થઈ તેને લઈને આરોપીઓને પકડવા માટે પોલીસે આ અનોખી તરકીબ અપનાવી અને તેમણે આરોપીઓને પકડવા ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને કાવડ યાત્રીઓ સાથે ભળીને તેમણે આ આરોપીને દબોચી લીધા। કાવડ યાત્રી બની પોલીસ આરોપીને પકડી લાવી છે અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। 5.87 કરોડની ચોરીને લઈને આ કાવડ યાત્રી બનીને પોલીસે આરોપીઓને પકડવામાં સફળતા હાથ લાગી છે। તો આ એક અનોખી તરકીબ હતી અને એ રીતે આરોપીઓ સુધી પહોંચવા માટેની તરકીબ આખરે કામ કરી ગઈ। કાવડ યાત્રીઓના વેશમાં પોલીસ કર્મીઓને આપ જોઈ રહ્યા છો અને તેમણે અહીં કાવડ યાત્રીઓ સાથે બેસીને જ પોલીસે આરોપીઓને પીછાણ કરી અને ત્યારબાદ તેને પકડી લાવી હતી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ। કાવડ યાત્રીઓ બનીને પોલીસને આ સફળતા હાથ લાગી છે, કઈ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું? જે રીતે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી સૌથી મોટી L&T કંપનીની અંદર થોડા સમય પહેલા જે યાર્ડની અંદરથી 5.87 કરોડની જે ચોરી થઈ હતી અને તેને લઈને હજીરા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને હજીરા પોલીસ દ્વારા અગાઉ જે 3 જેટલા આરોપીઓ છે તે બહારથી પકડી પાડવામાં આવ્યા હતા અને જે રીતે હજીરા પોલીસને માહિતી મળી હતી કે 2 મુખ્ય આરોપીઓ જે છે તે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની અંદર સંતાયેલા છે, તેના આધારે હજીરા પોલીસની અલગ અલગ જે ટીમ હતી તે જે ઉત્તર પ્રદેશ ખાતે પહોંચી હતી અને શ્રાવણ મહિનો જે શરૂ થતો હોવાના કારણે જે હજીરા પોલીસ છે તે શ્રાવણ મહિનાની અંદર જે કાવડ યાત્રાની અંદર પોતાનો જે વેશ ધારણ કર્યો હતો અને ત્યારબાદ જે ગામની અંદર જે આરોપીઓ જે સંતાયા હતા તે ગામની અંદર કાવડ યાત્રાની અંદર ભાગ લઈ અને આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી અને જે રીતે મોકો મળતાની સાથે જ હજીરા પોલીસ દ્વારા જે આરોપી જે છે મોહમ્મદ રિલાજ અને બીજા એક વિવેક શર્મા નામના આરોપી છે, આ બંને આરોપીઓને એક પછી એક જે ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપીઓને જે સુરત ખાતે લાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આખરે શ્રાવણ મહિનો હજીરા પોલીસને પડ્યો હોય તે રીતનો જે હકીકત જે છે સામે આવી છે અને હજીરા પોલીસ દ્વારા આ બંને આરોપીઓની અંદર જે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ બલદેવ, આભાર। તો આ સમગ્ર જે મામલો હતો તે કરોડોની ચોરીનો હતો, આખરે આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી શકાય તો પોલીસે કાવડ યાત્રીઓ બનીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા અને આ આરોપીઓને દબોચી લીધા।